हट जाओ, कूद जाऊंगा, मर जाऊंगा। કદાચ આ ઉંદેડાએ આવું જ ગઈ અને પોતાનું જીવન ટૂંકાવી લીધું અને હવે તો એ શંકા જઈએ કે આ ઉંદેડા ઓલા ઉંદેડામાંથી એક નથી ને જે પેલો ગાંજો ને ડ્રગ્સ ખાઈ ગયા હતા। હા, હમણાં જ રિપોર્ટ આવ્યો હતો ને કે ગાંજો ને ડ્રગ્સ ખાઈ ગયા ઉંદેડા, એમાંથી આ કોઈ ઉંદેડો તો નથી ને એક। હવે આ ઉંદેડો ઈ હતો કે નહીં એ કહેવા માટે આ ઉંદેડો જીવતો તો નથી રહ્યો, પણ આ ઉંદેડો મરી ગયો અને આ ઉંદેડાની પૂંછડીએ દોરી બાંધી ગામ લોકોએ આખા ગામમાં ઉંદેડો ફેરવ્યો। હવે તમને એમ થતું હશે કે ભાઈ આપણું ગુજરાત તો અહિંસા પ્રેમી છે એટલે હિંસામાં તો માનીએ નહીં, પણ આ ગામ લોકોની જે વેદના હતી ને એટલે ગામ લોકોએ આવું કર્યું। હવે તમને એમ થતું હશે કે આ સીન ક્યાં છે? આ સીન છે ખેડાના। પીજ ગામ છે ને ત્યાં લુહાર ફળિયામાં 5-5 દિવસથી પાણી નહોતું આવતું અને ગામમાં પાણીની બુમરાળ થઈ ગઈ। હો ભાઈ, લોકો ચિલ્લાઈને કહેવા લાગ્યા પાણી આપો, પાણી આપો ને પંચાયતને ભાઈ દયા આવી ગયો અને પંચાયતે મોકલ્યું ટેન્કર। પણ કોને ખબર કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ ટેન્કરને આ ઉંદેડાએ જાણે વોટર પાર્ક સમજી લીધું હોય છે। પણ જેવું ભાઈ ટેન્કરમાંથી પાણી બહાર કાઢ્યું ને તો આ મરેલો ઉંદેડો નીકળ્યો અને ભાઈ લોકોને તો જોઈને જ ઉલટી ઉપકા થવા લાગ્યા અને લોકો ભાઈ એટલા બધા ગરમ થઈ ગયા કે ગ્રામ પંચાયતે આવી રીતે ઉંદેડો લઈને પહોંચી ગયા, માટલા ફેંકાન, ડોલ ફેંકીને। પાછો દિવસ હતો રજાનો એટલે સરપંચ કે તલાટી તો હતા નહીં, નકર તો આ લોકો શું કરત નહીં ભગવાન જાણે। હવે આ પીજ ગામ છે ને પાછું NRI નું ગામ છે એટલે આ ગામમાં ઘરેથી લોકો વિદેશ સેટ થઈ ગયા છે અને એ ગામમાં જો પાણીની પારાયણ હોય ને તો ભાઈ ગુજરાતનો વિકાસ પાછો ચર્ચામાં છે, વિદેશની ધરતી સુધી પહોંચી જાય। કારણ કે ઘરના લોકો વાત કરે ને કે આપણે ત્યાં પાણી નથી આવતું, ટેન્કર મોકલ્યું, ટેન્કરમાંથી ઉંદેડો મરેલો નીકળ્યો અને હવે આ પીજ ગામના લોકોએ ભાઈ મરેલા ઉંદર સાથે આવી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। ત્યારે વિચાર કરો કે આપણા ગુજરાતમાં પેલા તો ટેન્કર આજ વર્ષોથી ખતમ થઈ ગયા અને એમાં પણ જો આવા ટેન્કર મોકલે ને એમાં ઉંદેડા મરેલા નીકળે તો ખબર નહીં આજકાલ ઉંદેડા એવા ચર્ચામાં થોડા દી પેલા ડ્રગ્સ ને ગાંજો ખાઈ ગયા હતા અને હવે ઉંદેડા પાણી પી ગયા છે। અત્યાર સુધી તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ કેનાલો ઉંદેડા કોતરી ગયા અને હવે તો આ ઉંદરો ભૂ પીને મરી રહ્યા છે। ત્યારે ખબર ને આગામી દિવસોમાં હજુ નવું શું જોવા મળે। તમારું આ બાબતે શું કેવું છે કમેન્ટ કરીને જણાવો। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।